ભરૂચ તાલુકાના દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે પાટણ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની અધ્યક્ષસ્થાને યોજાઈ। જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી લગીને આજ દિવસ સુધી અમે અમારા પરિવારે કોંગ્રેસ માટે ભોગ આપ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અમારા સાથે ન્યાય નથી થઈ રહ્યો અને એ માટે અમે કોંગ્રેસને અલવિદા કહી અને જેમ ઉગતાની પૂજા થાય એ જ રીતે એવું વિચારીને ભારતીય જનતા પાર્ટીની અંદર આજે જોડાયા છીએ અને વિકાસની રાજનીતિને માન આપી અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયો છું। પાટણ MP તરીકે ઉમેદવાર છે, એમને જીતાડવા માટે અમે અમારી ટીમ સાથે પૂરેપૂરી મદદ કરીશું। અમે ઠાકોર સેનાને મજબૂત કરવા માટે લગભગ 3 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી અને સંગઠન ઊભું કર્યું છે અને મારા શાળા ડીડી ઝાલેરા અને અમે બંને ઠાકોર સેનાની સાથે સંપૂર્ણ રીતે મદદ કરીશું ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે 2024। મોદી સાહેબની વિકાસ યાત્રા હતી અને આમાં વિકાસના કામ થતા હતા એટલે અમે વિકાસ જોઈ અને મોદી સાહેબ આપણા વડાપ્રધાન હતા અને અમે એમાં વિકાસ ઘણો બધો જોયો। અમે કોંગ્રેસમાં કોઈ વિકાસ થતો નહોતો, કોંગ્રેસમાં કોઈ વિકાસનું કામ થતું જ નહોતું અને એમાંથી કોઈ ઉમેદવાર થવા પર તૈયાર નથી, વિકાસ થતો નથી એટલે કામ એમાં ઉમેદવાર ચૂંટવા મળ્યા। અમે આ વિકાસ જોઈ અને વિકાસની યાત્રામાં ચૂંટ્યા હતા। આજે તાલુકાના ગુણાવાડા ગામે હનુમાન દાદાના પવિત્ર સાનિધ્યમાં લોકસભાની ચૂંટણી પ્રવાસના કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો વચ્ચે 300 યુવાનો કોંગ્રેસના અને આપ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને જે જોડાયા છે એમના પાર્ટીમાં હું આવકારું છું અને એમના પાર્ટીમાં કામ કરવાની તક મળશે એવી